નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ હુમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક સુંદર મજાના વિચારની ભેટ આપણા હાથમાં રોજ આપે છે. આ દુનિયામાં કદાચ એવો કોઈ દોસ્ત નથી કે જે રોજ નવી ભેટ આપી શકે. કોઈ એવો અમીર નથી, કોઈ એવો શ્રીમંત નથી, કોઈ એવો ધનાઢ્ય વ્યક્તિ નથી કે જે કોઈ પોતાના મિત્રને કે પોતાની પત્નીને કે પોતાના દીકરાને રોજ નવી ભેટ આપી શકે. હા, વર્ષે એકાદ આપે. બર્થડે આવ્યો, લગ્નની એનિવર્સરી ડે આવ્યો, આવા બધા દિવસો આવ્યા, માતા પિતાનો કોઈક એવો તહેવાર આવ્યો, કોઈ વિશિષ્ટ તપસ્યા કરી, કોઈ વિશિષ્ટ કામ કર્યું, તો વારે તહેવારે કદાચ આપનારા મળી જાય, પણ રોજ એક પરડે ન્યૂ ગિફ્ટ, રોજ નવી એક ભેટ કદાચ આ દુનિયાનો કોઈ શ્રીમંત નથી આપી શકતો. પરંતુ આવા મહાપુરુષો આપણને આવા ગ્રંથોના સ્વાધ્યાય દ્વારા રોજ એક આપણની સુંદર વિચારની ભેટ, અને એ આપેલી કદાચ ચીજ વસ્તુ છે ને, એ તો કદાચ આપણા સાથે અહીંયા રહી જવાની, આપણા મર્યા પછી આપણી સાથે નથી આવવાની. પરંતુ આવો સુંદર મજાનો મળેલો જે વિચાર, એ વિચાર દ્વારા જે સુધરેલી જિંદગી, એનાથી થયેલું જિંદગીના શુભ કાર્યો, એનાથી ઉત્પન્ન થયેલું શુભ પુણ્ય, એ આપણને ભવાંતરની અંદરમાં સાથે આવે. પરમાત્મા મહાવીર દ્વારા મળેલો સુંદર વિચાર રોહિણીયા જીવનની કેવી જીવનની કાયા પલટ કરી નાખી, કેવું જીવનનો આખો ચેન્જ, કેવું આખું શીર્ષાસન કરી નાખ્યું, પરિવર્તન થઈ ગયું. અને એવું પરિવર્તન થઈ ગયું કે કદાચ ચોર અવસ્થાની અંદરમાં મર્યો હોત તો દુર્ગતિઓમાં ભ્રમણ કરવું પડત. પ્રભુનો મની ગયેલો વિચાર અને એના દ્વારા જે દિશા બદલાઈ ગઈ, આજની તારીખમાં અનુત્તર વિમાનમાં છે અને પછીના ભવની અંદરમાં સર્વ કર્મનો ક્ષય કરી, સર્વતા ભવ ભ્રમણનો સમાપ્ત કરી અને સિદ્ધ ગતિમાં કાયમ માટે પહોંચી જવાના. વિચારી લેજો, એક મળેલા સારા વિચારની ભેટ શું જીવનમાં અસર કરતી હોય છે. પ્રભુ મહાવીર તરફથી પણ આવો સુંદર વિચાર ચંડ કૌશિકને મળ્યો. જાનવર હતો, કોણ એને સારો વિચાર આપવાનું હતું? કોણ એને પુસ્તક પાનું જઈને ભેટમાં, અને કદાચ પુસ્તક પાનું એને ભેટમાં આપ્યું પણ હોત, ગમે એટલા ક્રોધના વિપાકનું કરુણ પુસ્તક એને વાંચવા માટે આપ્યું હોત, સાહેબ વાંચી શકવાનો હતો? પણ પ્રભુ તરફથી મળેલો મીઠાશ ભર્યા સુંદર બે મજાના શબ્દો, એનો વિચાર, આ શબ્દ દ્વારા પ્રભુએ વિચાર પહોંચાડ્યો. એટલે આ દરેક શબ્દો, પ્રવચન એક વિચાર પહોંચાડવાની પ્રક્રિયા છે. એક વિચારને પાસ ઓન કરવાની એક સિસ્ટમ છે કે મારી પાસે સારો વિચાર છે, હું તમને આપું, તમે બીજા હજારોને પહોંચાડો, એ બીજા લાખોને પહોંચાડે, અને આમ કરતા કરતા કરોડો અબજો વ્યક્તિઓ સુધી સારા વિચારો પહોંચતા હોય છે. બસ આવું જ એક કન્સેપ્ટ આપણે લઈને આગળ ચાલીએ છીએ કે રોજ નવી સવારે એક નવો વિચાર આપણે પ્રાપ્ત કરવો છે. કદાચ તમે પ્રવચન સવારે સાંભળો કે બપોરે સાંભળો, પણ બપોરે સાંભળો તો પણ આપણા માટે સવાર જ છે. જ્યારે આપણને સારો વિચાર મળ્યો, એ આપણા માટે સવાર. જાગ્યા ત્યારથી સવાર, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. જ્યારથી આપણને સુંદર વિચાર મળ્યો, શુભ વિચાર મળ્યો, ઉત્તમ વિચાર મળ્યો, ઉન્નત વિચાર મળ્યો, શુદ્ધ વિચાર પ્રાપ્ત થયો, એ આપણા માટે સવાર છે. ત્યારથી આપણા માટે જિંદગી શરૂ થઈ ગઈ. તો ગઈકાલ સુધીની અંદરમાં આપણે 26મા નંબરના સૂત્ર સુધી પહોંચેલા હતા. 26મા નંબરના સૂત્ર સુધીમાં સ્વાધ્યાય કર્યો. આજે એક નવો વિચાર પ્રાપ્ત કરવો છે. મહાત્મા આપણને 27મા નંબરની અંદરમાં એક અલગ પ્રકારનો વિચાર બતાવે છે. એમની પાસે કેટલી બધી વિચારોની વેરાયટી છે, વિચારોને અભિવ્યક્ત કરવાની કેટલી બધી સ્ટાઇલ છે, વિચારોને ઓછામાં ઓછા માઇક્રો અને મિની શબ્દોની અંદરમાં સમાવવાની કેટલી અદ્ભુત આર્ટ છે, કેટલું કલા છે એમની પાસે, કે કેટલા ઓછા શબ્દોની અંદરમાં કેટલું વિરાટ તત્વ ઘુસાડી દીધું. હવે આની અંદરમાં મહાત્મા એમ બતાવે છે કે કેટલાક લોકોને છે ને કાલ્પનિક ડર, અને કાલ્પનિક ડરના કારણે માણસ પ્રવૃત્તિ કરવા તૈયાર નથી.
એને મનમાં ડર જ રહ્યા કરે, આમ કરીશ તો પછી આમ થવાનું, કરીને શું મતલબ છે, પછી ફલાણું કાર્ય કરીશ તો પછી મને જો ઓલાને પણ આવું થયેલું હતું તો મને પણ આવું થશે, તો પછી મારે આવું કેમ કરી શકાય. આવા બધા કેટલાક કાલ્પનિક ડરોના કારણે વાસ્તવિક ચીજ માણસ ઘણીવાર શરૂ નથી કરી શકતો, જેને ફોબિયા કહેવાય છે. જોજો, વૈજ્ઞાનિકોએ, સાયન્ટિસ્ટોએ અને મનોચિંતકોએ ફોબિયા શબ્દ કદાચ હમણાં શોધ્યો હશે, પણ 1100 વર્ષ પૂર્વે આ મહાત્મા આવા પ્રકારના ફોબિયા બતાવીને ગયા છે. આવા પ્રકારનો માનસિક એક ડર, કાલ્પનિક ડર, જે કાલ્પનિક ડર માણસને વાસ્તવિકતાથી દૂર રાખે છે. જે જીવનની અંદરમાં પ્રેક્ટિકલ છે એ કરવાનું છે, પણ મનની અંદરમાં ઊભો થઈ ગયેલો એક આવા પ્રકારનો ડર, ફોબિયા, જે એને મનમાં સતત એને પરેશાન કરે, એ વિચાર સતત ડંખ માર્યા કરે. તો મહાત્માએ એક અલગ પ્રકારથી, મેં તમને પહેલા પણ કીધેલું, આજે પણ કહી દઉં કે આ મહાત્માની પાસે એક વાતને રજૂ કરવાની સ્ટાઇલ બિલકુલ અલગ છે, શૈલી બિલકુલ હટકે છે. એ તમને ડાયરેક્ટ નહીં કહી દે કે તમારે આમ કરવાનું છે. એ એટલી સરળતાથી, એટલા એક લોજિકથી, એટલા એક દ્રષ્ટાંતથી આપણને વાત બતાવશે જે આપણને ખરેખર મગજની અંદરમાં શીરાની જેમ ઉતરી જાય. મહાત્માએ આપણને એ શબ્દ બતાવ્યો 27મા નંબરની અંદરમાં. સંસ્કૃતનું સ્તોત્ર બતાવી દઉં, વાક્ય બતાવી દઉં, પછી એનું ગુજરાતી કરશું. અજીર્ણ ભયાત કિમ ભોજનમ પરિતાજ્યતે. આપણને એક સવાલ પૂછ્યો મહાત્માએ કે દોસ્ત, મને અજીર્ણ થશે, મને ભોજન નહીં પચે, મને ભોજન ડાइजेस्ट नहीं થાય, मुझे भोजन हजम नहीं होगा, मैं खाऊंगा तो भोजन मुझे हजम होने वाला नहीं है. શું આવા પ્રકારના કાલ્પનિક ડરથી કોઈ વ્યક્તિએ ભોજનને ક્યારે છોડી દીધું? અજીર્ણ થશે એટલે ખાવાનું છોડી દેવાનું? આ તો કેવી વાત છે? ચાલતા ચાલતા પડી જવાશે, માટે આપણે ચાલવાનું બંધ કરી દેવાનું. પરીક્ષા આપવા જઈશ અને નપાસ થઈ જઈશ, એના કરતાં મારે ભણવું જ નથી. પછી બિઝનેસ કરવા જઈશ અને નુકસાન થશે, દેવું થઈ જશે. જો ઓલી વ્યક્તિ બિઝનેસ કરવા ગયો, મોટું સાહસ કરવા ગયા અને સ્ટાર્ટઅપ કરવા ગયા, એમાં કેટલું મોટું નુકસાન થઈ ગયું. નહીં, આપણે બાબા કશું નથી કરવું, આપણે શાંતિથી ઘરે બેસી રહો. પછી એટલે નિષ્ફળતાના ભયથી તમે જો કાર્ય કરવા શરૂ નહીં થાવ તો તમે જિંદગીમાં ક્યારે સફળ જ નહીં બની શકો. નિષ્ફળતા કોકને મળે છે, કોકને નથી મળતી, તો એ વ્યક્તિની નિષ્ફળતાને નથી જોવાની, આપણે આપણું કાર્યને કરતા રહેવાનું છે. એટલા માટે ગીતાની અંદરમાં અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, તારે કાર્ય કરવાનું છે, ફલની ચિંતા ક્યારે નથી કરવાની. માં ફલે શું કદાચન. તું છે ને કામ કર, તું મને શું રિઝલ્ટ મળશે ને શું મને મળશે આનાથી આગળ, એ તારે નથી વિચારવાનું. કર્મ નેવસ્તિ અધિકારસ્તે કર્મણ્યવસ્તિ અધિકારસ્તે માં ફલે શું કદાચન. તારો અધિકાર માત્ર કામ કરવાનો છે, ફલની બાબતની ચિંતા તારે નથી કરવાની. આપણે શું કર્યું ખબર છે? કામ કરતા પહેલા જ આવા કેટલાક વ્યક્તિઓ છે કે કામ કરતા પહેલા જ એના પરિણામની ચિંતા કરી દે. ભાઈ ખાઈશ અને અજીર્ણ થશે તો ભોજન છોડી દેવાનું. તો મહાત્મા કહે છે આવું કરાય? અજીર્ણના ભયથી શું ભોજન છોડી દેવાનું? એટલે અજીર્ણ થવાના ડરથી જો ખાવાનો ત્યાગ નથી કરી શકાતો, ચાલતા ચાલતા પડી જવાના કારણે જો ચાલવાનું બંધ નથી કરી દેવાતું, તો ભાઈ માણસ કોઈ મંજિલે જ નહીં પહોંચે. પરીક્ષામાં નપાસ થઈશ માટે અમારે ભણવું જ નથી, આગળ જવું જ નથી, તો પછી તમે જીવનમાં ક્યારેક કોઈ શિક્ષિત જ નહીં બને. કોઈ ભણવા માટે નહીં જાય. ભાઈ ભણવા જશે તો ક્યારેક નપાસ પણ થાય, પણ મહેનત કરીને હું આગળ વધીશ તો નહીં થાય. બીજી વ્યક્તિ નપાસ થઈ એ જોઈને ભણવાનું બંધ નથી કરવાનું, એ જોઈને ભણવાનું વ્યવસ્થિત કરવાનું છે. બીજી વ્યક્તિએ ભોજન લીધું અને અજીર્ણ થયું. અજીર્ણનો મતલબ છે, આયુર્વેદિક શબ્દ છે, અજીર્ણનો મતલબ છે ન પચના, ન હજમ હોના, ન ડાયજેસ્ટ હોના. ડાયજેસ્ટ તમને ન થયું તો તમે કંઈક ખાવાની પ્રક્રિયા બદલો, ખાવાની સિસ્ટમ બદલો, ખાવાના દ્રવ્ય બદલો, કંઈક ખાવાની રેસીપી બદલો. ભોજન છોડવા જેવું નથી. દવા લીધી અને લાગુ ન પડી તો માથું નથી કપાતું, દવા બદલાતી હોય છે. એવી રીતે તમે બિઝનેસ કર્યો અને પછી ડર લાગે, આ બિઝનેસ જામતો જાય છે, પછી આવતીકાલે દેવામાં ફસાઈ જઈશું, પછી પૈસા લોકો પાછા આપશે નહીં, અને પછી આવતીકાલે આટલું મોટું એમ્પાયર ખડું કરું અને કંઈક થઈ જશે તો એના કરતાં મારે કરવું જ નથી. આવતીકાલે હું પણ એમ વિચારું કે આ પ્રવચનો આપવાનું તો શરૂ કરી દીધું, 300 નીતિ સૂત્રો ઉપર પ્રવચન આપવાનું શરૂ કર્યું, હજી તો 27 સુધી પહોંચ્યા છીએ, 300 સુધી કેવી રીતે પહોંચાશે? પછી આવતીકાલે બોલવાનો માલ નહીં હોય તો, બોલવાનું મટીરિયલ નહીં હોય તો હું પછી આગળ શું બોલીશ? આના કરતાં આપણે પ્રવચન અહીંયા સ્ટોપ કરી નાખો, બસ આટલા પ્રવચન રાખો. કેમ? તમને શું દેવગુરુની કૃપા પર વિશ્વાસ નથી? તમને તમારા પુરુષાર્થ ઉપર વિશ્વાસ નથી? તમને તમારા કાર્યની
જે તમારી પદ્ધતિ છે શું એની ઉપર વિશ્વાસ નથી? એટલે એક વાત યાદ રાખી લેજો, આ સૂત્ર આપણને એક સરસ મજાનો નિયમ શીખવાડે છે કે આપણા હાથમાં પુરુષાર્થ છે, પરિણામ આપણા હાથમાં નથી. તમે પ્રક્રિયા કરો, પરિણામ પ્રક્રિયાના હાથમાં છે. મારે ખાલી પ્રક્રિયા કરવાની છે, પ્રવૃત્તિ કરવાની છે, પુરુષાર્થ કરવાનો છે, મારે ખાલી એક્શન કરવાની. એનું શું રિઝલ્ટ આવશે એ તમારે પછી ભવિષ્ય ઉપર છોડી દેવાનું. જો બધી જગ્યાએ તમે પહેલેથી આવો કાલ્પનિક ડર કરીને રહેશો, તમે જીવનમાં એક ડગલું પણ નહીં માંડી શકો, ઘરમાંથી બહાર પણ નહીં નીકળી શકો. સમાચાર મળ્યા કે જો ઓલાને આમ થયું માટે મારે પણ ઘરમાંથી બહાર નથી જવાનું. અરે કેટલાય પુણ્ય મહાત્માઓના એક્સિડન્ટના સમાચાર આવતા હોય છે. પૂજ્ય મારા સંસારી માતુશ્રી પૂજ્ય નિરાદશાશ્રીજી મહારાજ, અમે લોકો નાસિક તરફથી ધર્મચક્ર તીર્થ તરફ જતા હતા. તો મારા સંસારી માતાને અમે લોકો વિહારમાં સાથે હતા, આગળ પાછળ હતા, વ્હીલચેરની અંદરમાં હતા. બસ હું વ્હીલચેરને ક્રોસ કરી વિહારમાં આગળ નીકળ્યો, અડધો કલાકનો પણ સમયગાળો પત્યો નહીં હોય અને ત્યાં પાછળથી સમાચાર આવ્યા કે તમારા બા મારાને એક્સિડન્ટ થયો છે. દિલમાં ધ્રાસકો તો પડ્યો. પહોંચ્યા, સીધા ભાગીને દોડીને પાછળ જોયું તો બંને પગમાં ફ્રેક્ચર. હવે ઘડીક પહેલા તો કશું હતું નહીં. ઠીક છે, ઉંમર પ્રમાણે વ્હીલચેરમાં બેસવું પડતું હતું, બાકી ચાલી શકતા હતા, પોતાની રીતે બધું જ કાર્ય કરી શકતા હતા. એક ઘડી ભરની અંદરમાં એટલી ફાસ્ટ સ્પીડ વાળો એક યુવક બાઇક લઈને ભાગ્યો. હવે શું થયું, એને કંટ્રોલ થયો ન થયો, શું થયું હજી બધું વિચારી શકીએ એમાં તો બાઇક ભટકાઈ ગઈ, નીચે પડી ગયા, વ્હીલ ફરી વળ્યું બે પગ ઉપર અને જે હાદસો થવાનો હતો એ થઈ ગયો. હવે હું પણ એમ વિચારું કે જો આપણે વિહાર કરીએ ને માટે આવા એક્સિડન્ટ થાય, વિહાર જ નથી કરવા તો સાધુ જીવનની આગળની પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકીશ? એટલા માટે યાદ રાખજો, આપણા હાથમાં માત્ર પુરુષાર્થ છે. બસ કોશિશ કરો, પ્રયત્ન કરો, મહેનત કરો, પરિશ્રમ કરો. બસ આ જ મારા તમારા હાથમાં છે, રિઝલ્ટ આપણા હાથમાં નથી. કોઈ પણ સ્ત્રી છે ને દૂધની અંદરમાં જાવણ નાખવાનો પુરુષાર્થ કરી શકે. હવે એમાંથી દહીં બનશે કે નહીં બને એ ભાઈ એ બધું છે ને ભવિષ્યના હાથમાં છે. એ પરિણામ મારા હાથમાં નથી. વ્યક્તિ ખેતરમાં બીજ નાખી શકે છે. હવે એમાંથી પાક થવો જ જોઈએ, ફસલ થવી જ જોઈએ, આ ફસલ બગડવી જ ન જોઈએ, વરસાદ આવવો જ ન જોઈએ. ભાઈ એ બધો અધિકાર મારો તમારો નથી, કોઈ અધિકાર નથી. એ અધિકાર ભવિષ્યના હાથમાં છે. પરિણામ અને એટલે કે રિઝલ્ટ એ તો ભાઈ કુદરતના હાથમાં છે. પરિણામ તમારા પુણ્યના હાથમાં છે. તમારું જેવું પુણ્ય છે, પુરુષાર્થ કરશો એટલે સફળતા મળશે જ એવો કોઈ નિયમ નથી. અને એવા નિયમ નહીં હોવાના કારણે તમે ડરથી જો પુરુષાર્થ જ નહીં કરો તો તમે જીવનમાં કોઈ સિદ્ધિ જ પ્રાપ્ત નહીં કરી શકો. તમે જીવનમાં સફળતા હાંસલ જ નહીં કરી શકો. તમે ઝીરો બનીને બેસી રહેશો. તમારે ઘરથી બહાર જ નહીં નીકળાય, તમારે કશું જ નહીં કરી શકાય. અજીર્ણ ભયાત કિમ ભોજનમ પરિતાજ્યતે. કેટલો મજાનો પ્રેમાર સવાલ મહાત્માએ પૂછ્યો. એક નાનકડા બચ્ચાને એક વડીલ વ્યક્તિ કેવી રીતે પૂછે, એવી રીતે આપણને પૂછે છે કે દોસ્ત, શું તો આટલો બધો કાલ્પનિક ડર લઈને ફરે છે? તું આટલા બધા પરિણામની ચિંતા લઈને ફરે છે, પરિણામની રિઝલ્ટનો બોજો લઈને માથા ઉપર ફરે છે. તો દોસ્ત, અજીર્ણનો ભય હશે એટલે ખાવાનું માણસ છોડી દેવાનો? કોઈ કહેશે ભાઈ ખાઈશ તો અજીર્ણ થશે. ઓલો કે ભાઈ અજીર્ણ થાય એવું નક્કી થોડું છે, ન પણ થાય, અને થશે તો દવા લઈ લઈશ, પણ ખાવું તો પડશે, ભૂખ તો લાગી છે. તો ભૂખ કરતા ઓછું ખવાય. કદાચ ડાયજેસ્ટ પાવર ઓછો હોય તો ભારે ખોરાક ન ખવાય, ઘીવાળા કે દૂધવાળા પદાર્થો ન લેવાય. હું હલકા ફુલકા ભોજન લઈ લઈશ, પણ ખાવું તો પડશે જ. નહીં ખાઈશ શરીર નહીં ચાલે. શરીર નહીં ચાલે તો કોઈ પણ કાર્યો નહીં કરી શકું, સંસાર નાખે, ધર્મ નાખે, અધ્યાત્મના ક્ષેત્રના. તો અજીર્ણનો ભય કોઈ બતાવે એટલે ભોજન જો છોડી શકાતું નથી. કેટલીક વ્યક્તિને અજીર્ણ થઈ ગયું, ઉલટી થઈ ગઈ, ઝાડા ઉલટી થઈ ગયા અને એને વીકનેસ આવી ગઈ, એની તબિયત બગડી ગઈ, હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું, બાટલા ચડાવવા પડ્યા. તો પછી મને પણ આવું થઈ જશે તો એટલે આપણે ખાવાનું જ છોડી દો તો ભાઈ જલ્દી મરી જશો, ઉપરથી ઉકળી જશો. એટલે મરી જવાનું છે એવા ડરથી અત્યારથી કંઈ સ્મશાનમાં જઈને સૂઈ જવાતું નથી. એટલે કેટલી સરસ મજાની એક મોટિવેટ જેવી વાત આપણને કરે છે કે તારા હાથમાં માત્ર ને માત્ર પુરુષાર્થ છે, પરિણામ આપણા હાથમાં નથી. અને માણસ દુઃખી ક્યાં થાય છે ખબર છે? પુરુષાર્થ કરતા પહેલા પરિણામની ચિંતા કરે છે એટલે પુરુષાર્થ નથી કરી શકતો. અને જે થોડો ઘણો પુરુષાર્થ કર્યો છે ને એની પરિણામની રાહ જોઈ અને એને પુરુષાર્થ ઉપરનો ભરોસો ઉડી જાય છે. મેં આટલો બધો ધર્મ કર્યો, મને ફાયદો તો કાંઈ થયો નહીં. મેં આટલી બધી આરાધના કરી, મને તો જીવનમાં કંઈ મળ્યું નહીં. મેં આટલી બધી જીવનની અંદરમાં ધર્મની પ્રક્રિયાઓ કરી, મને શું ફાયદો થયો? મેં આટલા બધા સંગેશ્વરની પૂનમ ભરી, મને જીવનની અંદરમાં શું ફાયદો થયો?
મેં આટલી બધી જીવનની અંદરમાં દાન દક્ષિણાઓ કરી, મને જીવનની અંદરમાં શું મળ્યું? મેં મારા જીવનની અંદરમાં આટલા બધા ધર્મની આરાધનાઓ કરી, લો મને જીવનમાં શાંતિ મળી, મને જીવનમાં કંઈક મળ્યું. આ નાસિકની અંદરમાં એક પરિચિત પરિવાર વર્ણન કરવા માટે આવ્યો અને પરિચિત પરિવારના ઘરની અંદરમાં કંઈક એવો બનાવ બનેલો. એટલે બોલતા એમ બોલી ગયા, ગુરુદેવ કરેલા ધર્મની કોઈ અસર ન પડે, હવે આટલો બધો જીવનમાં ધર્મ કર્યો તો પછી અમારા જીવનમાં આવું કેમ થયું? મેં એમને એ સમજાવ્યું કે એક તો પહેલા નંબરમાં આપણે ધર્મ કેટલો કર્યો છે પહેલા એ વિચારી લો. સમય મળે ત્યારે કર્યો, શક્તિ કરતા ઓછો કર્યો, જ્યારે પણ કર્યો ત્યારે મન વગરનો કર્યો, અને કરવો પડ્યો તો જ કર્યો છે, અને જેટલો ઓછામાં ઓછો થાય એટલો આપણે ધર્મ કર્યો છે. આટલો બધો મામૂલી, આટલો બધો કમજોર અને આટલો બધો એક સામાન્ય ધર્મ કર્યો, અને સામાન્ય ધર્મથી આપણે અપેક્ષાઓ બહુ વિશિષ્ટ રાખી લઈએ કે ભાઈ મને આટલું બધું મળી જાય. પીવું છે પાણી અને તમારે દૂધનો સ્વાદ જોઈએ, કેવી રીતે શક્ય બનવાનું છે? તમારે પહેરવો છે લહેંગો, સાવ સામાન્ય લહેંગો પહેરવો છે, અને તમે કહો કે બસ મને સૂટ જેવો મેં સૂટ પહેર્યો હોય ને એવો હું દેખાવો જોઈએ. બાબા એ શક્ય નથી. તમે લહેંગો પહેર્યો છે, તમે લહેંગા જેવા જ દેખાવાના. લહેંગો અને ગંજી પહેરીને ફરતો હોય અને એમ માને કે ભાઈ મારો વટ છે ને સૂટ જેવો કેમ ન પડે, મેં ઉપર સૂટ પહેર્યો છે એવું કેમ નથી લાગતું? પણ દોસ્ત કેવી રીતે લાગે? તે પહેર્યું છે જે, તો તને એ જ દેખાવાનું છે. ધર્મ સામાન્ય કર્યો, છેલ્લી ઘડીએ કર્યો, છેલ્લા સમયે કર્યો, બધું જ કર્યા પછી કર્યો. બધી જ અનુકૂળતા પહેલા સંસાર માટે ઊભી કરી અને પછી છેલ્લે ધર્મ કરવા ગયા. અને એવા ધર્મની આપણે જો તાત્કાલિક અસર ઈચ્છા રાખતા હોઈએ તો પછી સાથે એક કામ કરો, પાપની પણ અસર તમને તાત્કાલિક મળશે. બોલો તૈયાર છો? જો ધર્મનું પરિણામ, ધર્મનું રિઝલ્ટ તમારે જો તાત્કાલિક જોઈતું હોય તો પછી તમે એટલું નક્કી કરો કે પાપનું પણ રિઝલ્ટ મને તાત્કાલિક મળી શકે છે. બંને સામસામે મળવાનું છે. અરે કુશલમાં કુશલ ડોક્ટર પણ ઓપરેશનનો પુરુષાર્થ કરી શકે છે. ગેરંટી નથી આપી શકતો તમને કે આ થશે જ. સાધક સાધનાનો પ્રચંડ પુરુષાર્થ કરી શકે, મોક્ષ પામવાનું એના હાથમાં નથી. અને જ્યાં પુરુષાર્થની વાત આવે ત્યાં સફળતા નિષ્ફળતા બંનેની વાત આવવાની જ. પુરુષાર્થ કરો છો એટલે સફળતા નિષ્ફળતા બંનેના ચાન્સ ઉભા છે. ડોક્ટર કહે છે કે દેખો ભાઈ અમે અમારા પૂરા કોશિશ કર્યા છે, પૂરેપૂરો અમારે પ્રયત્ન કરેલો છે, પછી તો ઈશ્વરના હાથમાં. ડોક્ટર પણ એમ કહે છે. તો પુરુષાર્થની વાત જ્યાં આવશે ત્યાં સફળતા નિષ્ફળતા બંને આવવાની એટલે આવવાની. પેટમાં ભોજન પધરાવો છો તો અજીર્ણ થઈ પણ શકે છે, એમાંથી હિમોગ્લોબિન બની પણ શકે છે, એમાંથી શક્તિ આવી પણ શકે છે. તમે ગાડી ચલાવી શકો છો તો કોઈક જગ્યાએ પહોંચી પણ શકો છો, અને ચાલુ રસ્તામાં તમને એક્સિડન્ટ થઈ પણ શકે છે. મમ્મી મહારાજને એ જ થયું, પૂજ્ય મારા નિરાગ અસાસીજી મારા સાહેબ, કે વિહાર કરો તો મુંબઈ સુધી પહોંચી પણ શકો છો. કારણ કે તમે વિહાર કરતા કરતા મુંબઈથી જાલના ગયા, ત્યાંથી સંભાજીનગર ગયા, ત્યાંથી અંતરિક્ષજી ગયા, વળી પાછા સંભાજીનગર આવ્યા, વળી પાછા જાલના આવ્યા, વળી પાછા નાસિક સુધી પહોંચી ગયા. હવે માત્ર મુંબઈ અહીંયાથી 250 કિલોમીટર બાકી હતું અને જે એક્સિડન્ટ થયો, તો એનો મતલબ એ નથી થયો કે બાકી બધા વિહારો બંધ કરી દેવાના. હું બધા મહાત્માને કહેલો ભાઈ વિહારો બંધ કરી લો. આપણે સાધુએ વિહાર જ નથી કરવા. આ વિહાર કરીએ તો આવું થાય છે. દોસ્ત એનો કોઈ ઉપાય નથી. પુરુષાર્થની સાથે સફળતા નિષ્ફળતા બંને જોડાયેલી છે. બંને ઇનબિલ્ટ છે. હવે તમે નક્કી કરો કે તમારે સફળતા જોઈને પુરુષાર્થ કરવો છે કે નિષ્ફળતાના દર્શન કરીને પુરુષાર્થ ઉપર પાણી ફેરવી દેવું છે. નક્કી આપણે કરવાનું છે. ખેલાડી પીચ ઉપર રમવા માટે જાય છે ત્યારે બંને સંભાવના છે, બંને શક્યતા છે, બંને પોસિબિલિટી છે. બંને ચીજ પોસિબિલિટીમાં છે. કદાચ સદી મારી પણ આવી શકે અને શૂન્યમાં પણ આઉટ થઈ શકે છે. જેને ડકઆઉટ કે 4-4, 5-5 વખત સૂર્યકુમાર યાદવ છે, ઇન્ડિયાનો પ્લેયર, બેસ્ટ પ્લેયર છે, 20નો ને વનડેનો ફટકાબાજ પ્લેયર, તેજાબી પ્લેયર. પરંતુ એ સૂર્યકુમાર પણ બહુ વખત પહેલા 5 થી 6 વખત શૂન્યમાં આઉટ થઈ ગયો. એટલે પેપરમાં હેડિંગ આવ્યું હતું, સૂર્યકુમારનું નામ હવે શૂન્યકુમાર કરવાનું છે. બોલો, જે સદીઓ મારી શકે, 20માં મેચ જીતાડી શકે અને વનડેની અંદરમાં ફટકાબાજી કરીને આખી મેચને પાર પાડી શકે, એવી વ્યક્તિ 5 થી 7 વખત જ્યારે શૂન્યમાં આઉટ થઈ ગયો, જેને ડકઆઉટ કહેવાય, પહેલો જ બોલ અને ક્લીન બોર્ડ, પહેલો જ ફર્સ્ટ, હજી રમવા માટે ઉતર્યો અને ત્યાં આઉટ. આવું 5 થી 7 વખત બન્યું. એટલે સૂર્યકુમારનું નામ બની ગયું છે શૂન્યકુમાર. તો એને એમ વિચારવાનું
કે નહીં હવે મારે રમવા જવું જ નથી. કોઈ બોલર છે અને બોલરની બોલિંગની અંદરમાં 6 સિક્સ ગઈ 6, અને બોલર એટલો બધો હતાશ થઈ ગયો હવે મારે બોલિંગ કરવી જ નથી, અને હકીકતમાં 2 મેચમાં તો રમવા માટે આવ્યો જ નહીં. પછી કેપ્ટને સમજાવ્યું કે દોસ્ત આમ તો તારી કારકિર્દીનું પૂર્ણ વિરામ થઈ જશે. આ મેચ છે, તું એક મેચની અંદરમાં 6 વિકેટ લઈ પણ શકે છે, તો તારી બોલિંગમાં ક્યારેક ક્યારેક 6 સિક્સ જઈ પણ શકે છે. પુરુષાર્થની સાથે સફળતા નિષ્ફળતા બંને જોડાયેલી છે. આ વાતને મગજની અંદરમાં દિવાલ ઉપર કોતરી નાખજો શિલાલેખની જેમ. પુરુષાર્થ કરશો, સફળતા, સક્સેસ અને અનસક્સેસ બંને ચીજ તમારી સાથે જોડાયેલી છે. પણ આપણા હાથમાં માત્ર પુરુષાર્થ છે, રિઝલ્ટ આપણા હાથમાં નથી, પરિણામ આપણા હાથમાં નથી. અને જો પરિણામ આપણા હાથમાં હોત ને તો આ દુનિયામાં કોઈ નિષ્ફળ જાત, કોઈના ડિવોર્સ થઈ જાત, કોઈને બિઝનેસમાં નુકસાન થાત, કોઈ પરીક્ષામાં નિષ્ફળ જાત, કોઈ સાધુઓને વિહારમાં અકસ્માત થાત, કોઈ ઘરમાંથી બહાર નીકળે અને કંઈ હાદસો થાત, કોઈને બિઝનેસની અંદરમાં કંઈક નુકસાન થવાનું હતું. ભાઈ એ તો પુરુષાર્થ કરો છો, અને બંને તમારે આંખ સામે રાખવાનું છે. અને હું તો હજી આગળ કહું, પુરુષાર્થ કરતા પહેલા નિષ્ફળ જઈશ આવું છે ને વિચારવાનું નથી, પણ એ થઈ શકું છું તો તૈયારી તમારે કરીને જવાનું છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રિપેર્ડ. તમારે પહેલેથી માનસિક તૈયાર થઈને જવાનું. આપણે સફળતા જ પ્રાપ્ત કરવાના છીએ એવો આશા અને આત્મવિશ્વાસ ધારણ કરીને જઈએ. પણ એક ચીજ છે કે નિષ્ફળતા મળશે ત્યારે જો હતાશ થઈ જવાનું, નિરાશ બની જવાનું, સાવ નાસીપાસ થઈ જવાનું, ખતમ થઈ જવાનું. તમને ખબર છે ને કે આ વખતે વર્લ્ડ કપની ફાઇનલ મેચ ચાલુ હતી અને સમગ્ર હિન્દુસ્તાન માનતું હતું જે હિન્દુસ્તાનની ટીમ આખા વર્લ્ડ કપની અંદરમાં અજેય રહી છે, અજેય, એક પણ મેચ હારી નથી. લગભગ 10 મેચ રમાઈ. પહેલા વોર્મઅપ જેને મેચ કહેવાય, સેમીફાઇનલ પહેલાની જે બધી રાઉન્ડ લીગની જે મેચ હતી બધાની અંદરમાં ઇન્ડિયા જીતી છે. એટલે સમગ્ર હિન્દુસ્તાનની કરોડો અબજોની પ્રજાએ માની લીધું કે આ વર્લ્ડ કપ હિન્દુસ્તાનના હાથમાં જ છે, 100% હાથમાં છે. અરે ચાતુર્માસ મારું સુરત ત્રિકમનગરમાં હતું, અને જુઓ તો ગલી ગલીમાં, અગાસી અગાસીમાં, હર ચોરાહાની અંદરમાં, હર નુક્કડ ઉપર, હર જગા પર મોટા મોટા જાયન્ટ ટીવી, લોકો ફટાકડા લઈને આવેલા, ઢોલ નગારા લઈને આવેલા. બસ ઇન્ડિયા જીતવાની છે, ફાઇનલ 100% જીતવાની છે, કારણ કે 10 મેચમાં અજેય છે હિન્દુસ્તાન, હવે જીતવાનું જ છે. અને શું થયું એ રિઝલ્ટ આપણને ખબર છે. મારી તમારી સાથે બધાને દુઃખ થયું કે મારો દેશ પરાજિત થયો. ક્રિકેટની વાત છોડો, યાર દેશ પરાજિત થઈ ગયો, મારો ભારત દેશ હારી ગયો. અને એ વખતે યુવકો ઘરમાંથી રડવાનો અવાજ આવે છે. અમે ત્યારે અઢાડ્યું કરાવતા હતા, અઢાડ્યું બાળકો. અને છોકરાને જ્યારે રાતના ખબર પડી, એક દીકરો ઉધાનની અંદરમાં હતો, એ તો એવો ધુસકે રડ્યો છે જાણે કે માં ગુજરી ગઈ હોય. હવે મને કે સાહેબ આવું જ કેમ થાય, ઇન્ડિયા કેમ હારે? અમે કહ્યું દોસ્ત આ ઇન્ડિયા ટીમ છે, આ ક્રિકેટ છે, આ રમત જગત છે. પુરુષાર્થ તમે કરી શકો છો, સફળતા નિષ્ફળતા તમારા હાથમાં નથી. શું ઇન્ડિયા ટીમને હારવાનું ગમતું હતું? રોહિત શર્મા અને વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં જઈને જે રડ્યા છે, એના જે વિડીયો બહાર પ્રગટ થયા છે, પેપરોમાં જે સમાચાર આવ્યા છે, આટલા મોટા પ્લેયરો 2 હાથમાં મોઢું છુપાવીને ધુસકે રડી પડેલા છે. કે યાર વર્ષો પછી આ એક વર્લ્ડ કપ જીતવાનું સપનું હતું, હાથ વેત હતું, બસ તૈયારી હતી, જીતી શકતા હતા. પણ હવે ઇન્ડિયા ટીમ એમ પ્લેયરો એમ માને સારું દર વખતે હારીએ છીએ ને આમાં હારી ગયા, હવે આપણે રમવું જ નથી. અજીર્ણ ભયાત કિમ ભોજનમ પરિત્યાજ્યતે. આપણે જ્યારે નિરાશ થઈ જઈએ ત્યારે આ મહાત્મા બહુ મધુરા અવાજ એક સંગીત સાથે પૂછે છે કે અજીર્ણ ભયાત કિમ ભોજનમ પરિત્યાજ્યતે. હે દોસ્ત, અજીર્ણ થવાના ભયથી શું ભોજન છોડી દેવાનું? હારી જવાના ભયથી રમવાનું છોડી દેવાનું? પડી જવાના ભયથી ચાલવાનું છોડી દેવાનું? નુકસાનના ભયથી બિઝનેસ છોડી દેવાનો? છૂટાછેડાના ભયથી લગ્ન કરવાના છોડી દેવાના? સંબંધ બાંધીશું ઝઘડો થશે માટે રિલેશન બાંધવાનું છોડી દેવાનું? તો તમે દુનિયાનું એક પણ કાર્ય કરી નહીં શકો. એક પણ કાર્ય તમે ગાડી નહીં ચલાવી શકો, લિફ્ટમાં બેસી નહીં શકો, અરે ઘરમાં પણ નહીં બેસી શકો. ભૂકંપ આવ્યો અને ઘર પડી ગયું, ઘણા લોકો ઘરમાં દટાઈ ગયા. પૂછો કચ્છની અંદરમાં જ્યાં જ્યાં અર્થક્વેક આવ્યા ત્યાં આ જ થયું. તો શું ઘર પણ નહીં બનાવવાનું? લો આ ઘર બનાય પછી પડી જ જાય છે ને ઘર નથી બનાવવું તો રોડ ઉપર રહેશો. દોસ્ત એવા બધા ડરથી નથી જીવાતું. થોડીક હિંમત, થોડોક હોંસલો, થોડો જજમા, થોડોક એક સ્પિરિટ, એક આવતીકાલની આશા, એક આત્મવિશ્વાસ, અને એને લઈને જીવનમાં આગળ વધવું પડે છે. તમારે આવી રીતે નાસીપાસ નહીં બની જવાનું. દરેક ક્ષેત્રની અંદરમાં લો, ઘણા તો છે ને ધર્મના ક્ષેત્રની અંદરમાં શું વિચારે ખબર છે? સાહેબ દીક્ષા લઈશ પછી નહીં પરાય તો પાછા આવવું પડશે. તો અરે યાર આવું વિચારતો કઈ તમે જિંદગીમાં દીક્ષા જ નહીં લઈ શકો.
હજારો યુવકોને હું મળ્યો છું અને બધા કે ગુરુદેવ દીક્ષા ગમે છે. હકીકતમાં ક્યારેક ક્યારેક વૈરાગ્ય થઈ પણ જાય છે. પાછું મનમાં થાય છે દીક્ષા નહીં પાડી શકીએ તો પાછા આવવું પડશે, તો દીક્ષા જીવન બહુ કઠિન તો છે, કદાચ ગુરુ સાથે ન ફાવે, કદાચ બ્રહ્મચર્યનું પાલન ન થાય, પછી મનમાં ખોટા અને ખરાબ વિચારો આવે, ગંદા વિચારો આવે, પછી આમ થાય. અરે દોસ્ત, આવતીકાલના કાલ્પનિક વિચારોના કારણે તું આજનો ધર્મ કરવાનું કેમ છોડી દે છે? આવતીકાલ ન પણ થઈ શકે, અને થઈ શકે તો ગુરુ બેઠા છે, તારો પુરુષાર્થ છે, તારી ખાનદાની છે, શાસ્ત્રો છે, મંત્ર જાપ છે, દેવગુરુના આશીર્વાદ છે, ભવ્ય પરંપરા છે. દોસ્ત, આટલા બધા ડરી જવાનું, નાસીપાસ થઈ જવાનું, ધર્મ કાર્ય કરવાનું છોડી દેવાનું? અને આ તો કારણે કેવી છે ખબર છે? ગરિયા ગાયની જેમ રોડ ઉપર 4 પગ પોળા કરીને બેસી જવાનું. નહીં, આપણાથી નહીં થાય. 28નું પચકાન લેવા જાય ને, નહીં થાય તો ઉલટી થશે તો, પારણું કરવું પડશે તો. અરે યાર, હજી તો તમે શરૂઆત કરો છો. જોજો હવે આ વર્ષિતપ થવાના દિવસો આવશે. ફાગણ વદ આઠમથી વર્ષિતપ શરૂ થવાના. હજારો લોકો અત્યારથી મનમાં વિચાર તો કરશે કે વર્ષિતપ તો કરવો છે, પરંતુ ખબર છે, કરતા પહેલા વિચાર આવે અમારી પાસે. હું ઘણી જગ્યામાં વર્ષિતપો કરાવું છું, બહુ જગ્યામાં કરાવડાવ્યા. તો જ્યારે પણ શરૂ કરાવું ને, એટલે કરવાનો ભાવ તો હોય, આવે સાહેબ કરવો છે, સાહેબ વચ્ચેથી મૂકવો તો નહીં પડે ને, થઈ તો જશે ને, પૂરો તો કરવો પડશે ને. પછી હું એ લોકોને મજાકમાં કહું, યાર જિંદગીભરના લગ્ન તમે હિંમતથી કરી લીધા, તો 1 વર્ષનો વર્ષિતપ કરવાની તમારી હિંમત નથી? લગ્નની ચોરીમાં બેઠા તારી વિચાર આવ્યો તો નહીં થાય તો, ડાયવોર્સ થઈ જશે તો, ઝઘડો થશે તો, પછી ડિવોર્સ લઈને પત્ની ભાગી જશે તો, કંઈક થઈ જશે તો. અરે યાર, આવા બધા કાલ્પનિક વિચારો ન કરો. અજીર્ણ ભયાત કિમ ભોજનમ પરિત્યાજ્ય તે. મહાત્મા કહે છે કે આવતીકાલના ડરથી આજનો ધર્મ કરવાનું નહીં છોડો. મને આજે ખાઈ તો આવતીકાલે અજીર્ણ થશે તો આજે ભૂખ્યા રહેવાનું? અરે ખાવાની પદ્ધતિ બદલાય, ખાવાના ભોજનના દ્રવ્યો બદલાય. તમે અમુક ખાવાનો સમય બદલી શકો છો, પણ ખાવાનું તો છોડી નથી શકાતું. એમ તમને નિષ્ફળતાનો ડર હોય તો તમે પહેલેથી પ્રિકોશન્સ લઈ લો, પહેલેથી કોઈક એવી વ્યવસ્થા ગોઠવી લો, કંઈક તમે એવા મનમાં જાપ વગેરે કરો કે કાંઈ પણ કરો, હિંમત લઈ આવો. પણ કામ તો કરવું જ પડશે, પુરુષાર્થ તો કરવો જ પડશે. અને પુરુષાર્થ કરશો એટલે એની પાછળ પડછાયાની જેમ સફળતા નિષ્ફળતા બંને જોડાયેલી છે. અને કામ કરશે એને જ નિષ્ફળતા પણ મળે અને એને સફળતા પણ મળી શકે છે. તો કામ કરવાનું છોડી નથી દેવાતું. ન ચાલનારો કદાચ પડતો નથી તો ક્યાંય પહોંચતો પણ નથી. ન ભણનારો નપાસ પણ નથી થતો તો પછી એને ક્યારે ડિગ્રી પણ નથી મળતી. જે ધંધો નથી કરતો એને કદાચ નુકસાન નહીં જાય, માની લીધું. તમે કહેશો કે જો ધંધો ન કર્યો ને સારું થઈ ગયું ને, તો દોસ્ત ધંધો ન કર્યો તો તને ભલે નુકસાન ન થયું, તને મોટો ફાયદો પણ ન થઈ શક્યો. કદાચ તું કરોડપતિ બની શકતો હતો. નિષ્ફળ જતો નથી તો સફળ પણ નથી બનતો. બસ આટલી વાત યાદ રાખો. નિષ્ફળ અને સફળ એ પુરુષાર્થ દ્વારા નક્કી નહીં થાય, એ આવતીકાલ નક્કી થશે. પણ એનો મતલબ એ નથી કે આજનો પુરુષાર્થ છોડી દેવાનું, આજનું કાર્ય કરવાનું છોડી દેવાનું, આજનું કાર્ય કરવાનું મુલતવી રાખી દેવાનું, માંડી વારવાનું. અરે હું તો પ્રવચન આપવા જઉં તો પછી મને પણ એવો વિચાર આવ્યા કરે, ભાઈ પ્રવચન આપવા જઈશ પછી ઘરું જ નહીં ચાલે તો, જે આખું આજે પ્રવચન તૈયાર કર્યું છે એ પ્રવચન જ નહીં થાય તો, બધું ભૂલાઈ જશે તો, બધું રબાઉટ થઈ જશે તો, બધું કંઈક ઉલટું બોલાઈ જશે તો. અરે એવું કેમ ડર રાખવાનો? અને શું તમને દેવગુરુના આશીર્વાદ ઉપર વિશ્વાસ નથી? માત્ર પુરુષાર્થ ઉપર ભરોસો છે? અને પુરુષાર્થ કર્યા વગર તો આ દુનિયામાં કોઈને પણ નથી ચાલ્યું. નરેન્દ્ર મોદી સાહેબ એમ વિચારે કે ચૂંટણીમાં ઉભો રહીશ ને હારી જઈશ તો? હવે એવા હારી જવાના ડરથી ઉભા રહેવાનું માંડી ન વરાય. એ તો ઉભા રહેવાનું. ક્યારેક હારી પણ જવાય, ક્યારેક જીતી પણ જવાય. દેખો, કાર્ય નહીં કરે એ નિષ્ફળ પણ નહીં જાય. પુરુષાર્થ ન કરનારો કદાચ નિષ્ફળ જતો નથી તો સફળતા પણ એને મળતી નથી. બસ આટલી વાત યાદ રાખજો. આપણા હાથમાં પુરુષાર્થ છે, પરિણામ મારા તમારા હાથની અંદરમાં નથી. અને પુરુષાર્થની સાથે 2 વસ્તુ જોડાયેલી છે, સફળતા અને નિષ્ફળતા. તો નિષ્ફળતાના ભયથી કામ જ શરૂ ન કરવું, આ તો એક જાતની દીનતા છે. ચલો, આ અંગેની બહુ મહત્વની વાતો છે. ખરેખર એટલું અદ્ભુત સૂત્ર છે. મને ઘણીવાર એમ થાય કે એક સૂત્ર ઉપર એક પ્રવચન કરીને આગળ વધવું, 300 સૂત્રો જલ્દી પૂરા કરી. કારણ કે એક ઉપર એક દિવસ કરીશ ને તો પણ 1 વર્ષ પૂરું થઈ જવાનું. આશરે 300 જેટલા નીતિ સૂત્રો છે. પરંતુ એક નીતિ સૂત્રોમાં જે પડેલો ગંભીર ભાવ, એની અંદરમાં રહેલી જે ગૂઢાર્થતા, એમાં રહેલી જે એક અદ્ભુત વાતો, એમ થાય કે આની ઉપર તો કેટલું બધું આપણે કહી શકાય છે, સમજી શકાય, જાત માટે પણ સમજી શકાય છે કે શું કરી શકાય. ચલો, એ અંગેની વાત તો આપણે આવતીકાલે કરીશું.
પરંતુ આ બધા સૂત્રોના પ્રવચનો તમારા મિત્રોને મોકલો, દોસ્તોને મોકલો જે જીવનમાં નાસીપાસ બની ગયા હોય, હતાશ થઈ ગયા હોય, એક વખત કાર્ય કર્યું અને નિષ્ફળ ગયા એટલે ઘણા લોકો પછી કાર્ય કરવા માટેનો ઉત્સાહ નથી ધરાવતા. એ લોકોને મનમાં ડર જ લાગે ચલો હવે કરવું જ નથી. એવી કેટલી દીકરીઓને લઈ અને મમ્મી મારી પાસે આવે છે કે સાહેબ ડિવોર્સ થઈ ગયા છે, હવે સાહેબ દીક્ષા તો એને લેવી નથી, અને સાહેબ અમે કેટલા વખત સુધી છીએ, બીજા લગ્ન કરવાની ના પાડે છે, નથી કરવા લગ્ન, પછી બીજામાં પણ નિષ્ફળતા મળશે તો. હું બેનને કહું બેન દેખો સંસારની પ્રક્રિયાના અમે ક્યારે સલાહ ન આપીએ. હું એને મોટિવેટ કરી શકું, એને એટલું કહી શકું કે પુરુષાર્થ કરશો તો નિષ્ફળતા સફળતા બંને છે, પણ તમારે પરિણામની રાહ તો તમારે આવતીકાલ માટે જોવી પડશે. પુરુષાર્થ કરવાનો માત્ર તમારો અધિકાર છે. બસ આટલું હું કહી શકું. તમે લગ્ન કરો ને આ કરો, હું સાધુ છું, મારાથી એવું કહી શકાય છે? મારી એક જવાબદારી છે કે અમારે સાવધ્ય કાર્યો ન બોલી શકાય, પણ એટલું સમજાવી પરીક્ષામાં ડરના કારણે પરીક્ષા નહીં આપનારા દીકરાઓને મમ્મીઓ લઈને આવે ત્યારે મમ્મીઓ કે સાહેબ જો ને એક વખત ફેલ ગયો 10મીમાં, હવે ફરીવાર પરીક્ષા આપવા તૈયાર નથી, એ પછી ડરી ગયો છે, પછી ફરીવાર નિષ્ફળ જઈશ તો મારી મજાક થશે, મસ્કરી થશે. અત્યારે લોકો મારી મજાક ઉડાવે છે. હવે 10th અને 12thમાં લોકો નપાસ થાય, અત્યારે ચાલે છે ને 10th અને 12thની એક્ઝામ. હવે એમાં નપાસ થવાનો ડર એટલો બધો ભયંકર મગજમાં લાગી જાય છે, એટલું બધું પ્રેશર આવે છે, અને માનો નપાસ થઈ ગયો એટલે મરી જવું, સુસાઇડ કરી નાખવું, અથવા તો ફરીવાર મારે એક્ઝામ જ નથી આપવી. એને કહું દોસ્ત આવા બધા કાલ્પનિક ડર રાખીશ તો અમારા શાસ્ત્રકારો કહે છે કે અજીર્ણ ભયાત કિમ ભોજનમ પરિત્યાજ્યતે, અજીર્ણના ડરથી ભોજન ક્યારે છોડાતું નથી. એવી રીતે કાલ્પનિક નિષ્ફળતાના ભયથી પુરુષાર્થ કરવાનું માંડી નથી વળાતું. એ તો ભણવાનું રાખવાનું, પરીક્ષા આપવાની, તો પાસ પણ થઈ શકે છે, નપાસ પણ થઈ શકે છે. ઓર વધારે મહેનત કર, ઓર વધારે ઉત્સાહથી કામ કર, ઓર વધારે સારું વાંચ, તો આવતીકાલે વધુ સારું થશે. ચલો આ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. અદ્ભુત સૂત્રો છે, આની ઉપર વિવેચન કરવું જરૂરી છે. એટલી નબળી અને વીક પોઈન્ટ મહાત્મા આપણા પકડે છે, એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.